સુરતના ઉમરામાં સામૂહિક આપઘાત કેસમાં મોટા સમાચાર। ઉમરા પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાના દુષ્પ્રેરણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। મૃતકની પત્ની અને તેના પ્રેમી નરેશ રાઠોડની પોલીસે ધરપકડ કરી છે। મૃતકની પત્નીનો મોબાઈલ એફએસએલમાં મોકલાયો છે, તો મૃતક પતિએ આત્મહત્યા પહેલા લખી હતી 6 પાનાની સુસાઇડ નોટ। પત્નીની ઓફિસમાં સાથે કામ કરતા નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો હતો। ફરિયાદ કરતા પત્ની અપશબ્દો અને ટોણા મારતી હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો 400 પાનાની ડાયરીમાં અનેક રહસ્ય ખુલ્યાની પણ શક્યતા છે। આપઘાત પહેલા મૃતકે બાળકોના પુસ્તકમાં પણ સુસાઇડ નોટ લખી હતી। પત્નીને નરેશ રાઠોડ સાથે 4 વર્ષથી પ્રેમ સંબંધ હોવાનો પણ ઉલ્લેખ સુસાઇડ નોટમાં કરવામાં આવ્યો છે। તો સુરતમાં જે શિક્ષકના આપઘાતનો કેસ હતો તેમાં પોલીસ આગળ તપાસ કરી રહી છે। પતિ અલ્પેશ સોલંકીએ પોતાના 2 બાળકો સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો હતો, પરંતુ જે ફાલ્ગુની સોલંકી છે એ મગરમચ્છના આંસુ સેરવી રહી હતી। જે પ્રમાણે એબીપી અસ્મિતાની ટીમ એમના ઘરે પહોંચી હતી ત્યારે દીવડા કરીને એ શોક પ્રગટ કરતી હોય તેવું નાટક કરતી જણાઈ આવી હતી। જોકે સમગ્ર બાબતને લઈને ખુલાસો ત્યારે થયો જ્યારે અલ્પેશ સોલંકીની સુસાઇડ નોટ સામે આવી। સુસાઇડ નોટમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે જે તેની પત્ની છે ફાલ્ગુની સોલંકી તેના અન્ય એક યુવક નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધ છે અને તેની જાણકારી તેમને થઈ ચૂકી હતી। એ બાબતને લઈને વારંવાર તેને સમજાવવામાં આવી રહ્યા હતા ફાલ્ગુનીને, તેમ છતાં ફાલ્ગુની છે એ અન્ય યુવક નરેશ રાઠોડ સાથે પ્રેમ સંબંધમાં જ હતી। ફાલ્ગુની સોલંકી છે એ સિનિયર ક્લાર્ક છે અને તેની સાથે જ સહકર્મી નરેશ રાઠોડ છે તેની સાથે પ્રેમ સંબંધ હતો। ત્યારે આ બાબતને લઈને અલ્પેશ સોલંકી છે તેને લાગી આવ્યું હતું અને તેણે આ રીતે પોતાના 2 બાળકોને સૌથી પહેલાં ઝેરી દવા પીવડાવીને ત્યારબાદ પોતે પંખા સાથે લટકીને આપઘાત કરી લીધો હતો। અત્યારે જોઈ શકાય છે ફાલ્ગુની સોલંકી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। તેની સાથોસાથ તેની બાજુમાં એટલે કે નરેશભાઈ રાઠોડ એની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। ત્યારે પતિ પત્ની વોમાં અત્યારે હાલ કરુણ અંજામ આવ્યો છે અને સમગ્ર ઘટનાને લઈને જે સુસાઇડ નોટ લખવામાં આવી હતી તેમાં અલ્પેશ સોલંકીએ સ્પષ્ટ કહ્યું હતું હર્ષ સંઘવી અને CR પાટીલને અપીલ કરતો એક પત્ર લખ્યો હતો કે બંનેને કડકમાં કડક સજા થાય તે પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવે। જો કે પોલીસને જાણકારી મળતાની સાથે જ તાત્કાલિક ધોરણે પત્ની ફાલ્ગુની સોલંકી અને પ્રેમી નરેશ રાઠોડની ધરપકડ કરી લેવામાં આવી છે। બંનેના મોબાઈલ છે જપ્ત કરવામાં આવ્યા છે। તેમની બંનેની વચ્ચે થયેલી જે ચેટ હતી એના મોબાઈલને અત્યારે હાલ એફએસએલમાં મોકલવામાં આવ્યા છે। ત્યારે તમામ એ સાયોગિક પુરાવા છે એ અત્યારે એકત્રિત કરવામાં આવી રહ્યા છે। ત્યારે જે ફાલ્ગુની સોલંકી તેણે અલ્પેશ સોલંકી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા ત્યારે સવાલ એ ઉપસ્થિત થાય છે કે ફરી એક વખત કઈ રીતે પ્રેમ થઈ શકે એ પણ અત્યારે હાલ જોવા જે તપાસનો વિષય